અરવલ્લીમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગમાં વધારો થયો છે। મોડાસાના પ્રજાપતિ પરિવારોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે। પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, ત્યારે ભક્તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે। આ મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ માટીનો ઉપયોગ કરવામાં આવે છે। બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે। મૂર્તિ સુકાઈ ગયા બાદ એના ઉપર કલર કામ કરવામાં આવે છે। આ કલરની ખાસિયત એ હોય છે કે તે પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું। આ મૂર્તિઓને કલર કર્યા બાદ શણગાર વડે સજાવવામાં આવે છે। ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ એટલા માટે બનાવું છું કે તેથી પાણીનું પ્રદૂષણ ના થાય, એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને જે પાણીનું તમે ઘરે પણ વિસર્જન કરી શકો છો અને એ મૂર્તિની માટી જે છે એ તમે કોઈ પણ છોડમાં વાપરી શકો છો અને આ જ નદી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એ તમે નદીમાં વિસર્જન કરો તો પણ ત્યાં પાણીનું પ્રદૂષણ થતું ઇકો